હેલો એવરીવન, હું મેહુલ સર આપ સૌનું સ્વાગત કરું છું મારી ચેનલ ધ બ્રાઇટનેસમાં. તો આજના વિડીયો અંદર આપણે ડિપ્લોમા સેમેસ્ટર 2ના સબ્જેક્ટ બેઝિક્સ ઓફ ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સની અંદર ચેપ્ટર નંબર 5 એટલે કે આપણું લાસ્ટ ચેપ્ટર છે એનો અભ્યાસ કરીશું. આ ચેપ્ટરમાંથી એક્ઝામની અંદર 6 માર્કના ક્વેશ્ચન પૂછાય છે, તો 3 જ ક્વેશ્ચન આપું છું. એ 3 જ ક્વેશ્ચન તૈયાર કરશો તો તમારા 6 માર્ક્સ છે ક્લિયર થઈ જશે. ચેપ્ટરની અંદર ફ્લિપફ્લોપ શીખવાના છે. ફ્લિપફ્લોપ એ સિક્વન્શિયલ સર્કિટ છે. આગળના ચેપ્ટરની અંદર આપણે કોમ્બિનેશનલ અને સિક્વન્શિયલનો તફાવત જોઈ લીધો હતો. કોમ્બિનેશનલની અંદર હાફ એડર, ફૂલ એડર, હાફ એડર, સબટ્રેક્ટર આપણે શીખી લીધા. તો સિક્વન્શિયલ સર્કિટ છે એ ફ્લિપફ્લોપ પર આધારિત આવશે. 3 ફ્લિપફ્લોપ છે, એમાં સૌથી પહેલો જે આપણો ક્વેશ્ચન છે એ છે આરએસ ફ્લિપફ્લોપ. તો આરએસ ફ્લિપફ્લોપ છે એનું કંઈક સિમેટ્રિક ડાયાગ્રામ આ રીતે આવશે. આન્સર આવી રીતે લખીશું. પહેલા આપણે આ ડ્રો કરી દઈશું, એના પછી લખીશું કે આરએસ ફ્લિપફ્લોપની અંદર બે ઇનપુટ છેડા આર અને એસ આવે છે, કે જેમાં આરનો મતલબ રીસેટ છે અને એસનો મતલબ સેટ છે. એની અંદર બે આઉટપુટ છેડા આવે છે ક્યુ અને ક્યુ બાર. તો ક્યુ અને ક્યુ બાર એ બંને એકબીજાના શું છે? કોમ્પ્લિમેન્ટ છે. એના પછી આપણે ટ્રુથ ટેબલ ડ્રો કરવાનું છે. ટ્રુથ ટેબલ ડ્રો કર્યા પછી બીજું થોડું લખાણ લખવાનું તમને શીખવાડું કઈ રીતે. તો અહીંયા દેખો તમારી પાસે બે ઇનપુટ છે અને બે આઉટપુટ છે, એટલે આ રીતે 4 કોલમ બનાવી અહીંયા આર ને એસ લઈ લઈએ, અહીંયા ક્યુ એન લઈએ અને અહીંયા લખવાની છે આપણે એક્શન કે ભાઈ આવું કરવાથી શું થાય છે. ઓકે, ચલો કન્ડિશન કંઈક આ રીતે લઈએ. પહેલા આને 1 લઉં, આને 0 લઉં, આને 0 લઈને આને 1 લઉં, બંને 0 લઉં અને બંને 1 લઉં, આ રીતે. હવે દેખો જરા, હવે આઉટપુટ લખવાના છે આપણે. તો અહીંયા એસ ઉપર ડિપેન્ડ કરે કે તમારો ક્યુએન કેવો થશે. તો સૌથી પહેલા અહીંયા એસ જે છે આપણો 0 છે, એટલે આને રીસેટ કહેવાય. ઓકે, અથવા તો તમે અહીંયા R1 છે એટલે રીસેટ થઈ ગયું. પછી અહીંયા S1 છે, એનો મતલબ S1 છે, એનો મતલબ કે સેટ છે. એક મિનિટ, અહીંયા આ રીતે નહીં, એક્શનમાં લખવાનું છે. આવું તો એક્શન લખવાની છે આપણે. અહીંયા આ S0 છે, એક્શનની વાત કરીએ, S0 છે એટલે આને રીસેટ કન્ડિશન કહેવાય. અહીંયા આગળ R0 છે એટલે આને સેટ કન્ડિશન કહેવાય. અહીંયા તો બંને 0 છે એટલે કોઈ ફેરફાર નથી એવું કહેવાય. અને આરએસ ફ્લિપફ્લોપની અંદર બંને 1 હોય એવું પરમિટેબલ નથી, એટલે નોટ પરમિટેબલ એવું લખી દેવાનું છે. ક્યુએન ની વાત કરીએ તો ક્યુએન જે છે એ ડિપેન્ડ કરશે તમારી કન્ડિશન એસ કેટલી છે એના ઉપર. તો એસ અહીંયા 0, અહીંયા છે 1. આમાં તો બંને 0 છે એટલે કોઈ ચેન્જ નહીં થાય, એટલે ક્યુએન જે આગળનો આન્સર હોય એ જ લખી દેવાનો. અને 1 1 છે ત્યાં તો પોસિબલ નથી, એટલે તમે ડેશ અથવા તો એક્સ બી કરી શકો છો. તો આ રીતે આન્સર લખવાનો છે. હવે ટ્રુથ ટેબલ આવું બનાવ્યા પછી એના પરથી પોઈન્ટ્સ લખવાના. કેવી રીતે દેખો જરા, કે જ્યારે આર ઇનપુટ લો હાઈ હોય અને એસ ઇનપુટ લો હોય ત્યારે આપણા આરએસ ફ્લિપફ્લોપની અંદર જે આઉટપુટ છે ક્યુએન એ 0 મળે છે, એટલે કે આરએસ ફ્લિપફ્લોપ રીસેટ કન્ડિશનમાં છે એવું કહેવાય. તો એ જ રીતે આ 4 મુદ્દા બનાવી દેવાના કે ભાઈ જ્યારે આર જે છે લો હોય અને એસ હાઈ હોય તો ક્યુએન નો આન્સર 1 આવે છે, એટલે કે સેટ કન્ડિશનમાં છે એવું કહેવાય. બંને ઇનપુટ લો હોય તો એનો ક્યુએન જે છે એ પાછળની સ્થિતિ પર આધાર રાખે છે અને એની એક્શન એટલે કે એમાં કોઈ ફેરફાર થતો નથી. અને જ્યારે બંને ઇનપુટ હાઈ હોય એટલે કે બંનેનો આન્સર 1 હોય તો એવું આરએસ ફ્લિપફ્લોપની અંદર પરમિટેબલ નથી, આવું લખી દેવાનું છે. તો તમારો આરએસ ફ્લિપફ્લોપનો ક્વેશ્ચન તૈયાર થઈ જાય. પછી ડી ફ્લિપફ્લોપ છે તો એની જે ફિગર છે આરએસ ફ્લિપફ્લોપ જેવી જ છે, સેમ, પણ થોડુંક એડ કરવાનું છે. થોડું એડ કરવાનું છે, એમાં બે એન્ડ ગેટ લગાવવાના છે, એ અને બી. અને એ અને બી વચ્ચે કોમન ક્લોક પોઈન્ટ લગાવવાનો છે અને એની બહાર એક ટર્મિનલ ડી આપવાનું છે કે જેનો ડી બાર આપણે બી ની અંદર એડ કરેલો છે. ક્લિયર? તો આ રીતે ફિગર ડ્રો કર્યા પછી લખવાનું છે કે આની અંદર બી આઉટપુટમાં બે છેડાઓ જ આવે છે, પણ કે જે આરએસ ફ્લિપફ્લોપ છે એની આગળ બે એન્ડ ગેટ એ અને બી લગાવવામાં આવે છે કે જેમની વચ્ચે કોમન ઇનપુટ ક્લોક અને એની સાથે એક ડી ટર્મિનલ જોડવામાં આવે છે અને એ ડી ટર્મિનલનો નોટ ગેટ સાથે બી જોડે કનેક્ટ કરવામાં આવે છે. આ રીતે આ આકૃતિ પરથી મુદ્દા લખી દેવાના. પછી એનો બી આપણે ટ્રુથ ટેબલ ડ્રો કરીએ. તો ટ્રુથ ટેબલની વાત કરું તો અહીંયા ઇનપુટની અંદર કઈ કઈ વસ્તુ છે. એક તો દેખો અહીંયા ક્લોક છે, પછી એક તો ડી છે, બે મેઇન. આ બે ઇનપુટ થઈ ગયા મેઇન. અહીંયા આગળ આપણે એની એક્શન લખી દઈશું કે કઈ એક્શન આવે છે. તો ક્લોક છે એ ક્લોક તમારું આઈધર 0 હોઈ શકે, આઈધર 1 હોઈ શકે. તો આપણે અહીંયા એને એવી રીતે લખીશું કે ક્લોક જે છે એ તમારું 0 હોય કાં તો 1 હોય. એક ત્રીજી એક્સ્ટ્રા કન્ડિશન લેવાની છે, કેમ તમને હું બતાવું છું. હવે ડી ની વાત કરીએ તો ડી એક જ ઇનપુટ છે, એ કાં તો 0 હોવાનું કાં તો 1 હોવાનું. તો જો ક્લોક 1 હોય તો આ 0 કાં તો પછી આ 1.
પહેલી કન્ડિશન એક્સ્ટ્રા લીધી છે શાના માટે કે ડી ની ઉપર આધાર ના રાખતું હોય, એટલે કે ડોન્ટ કેર કન્ડિશન હોય, જે તમને હું કેમેપમાં શીખવાડેલું હતું, તો એના માટે ડોન્ટ કેર લખેલું છે અહીંયા. તો ડોન્ટ કેર બી આપણે જોવાનું છે. પછી આઉટપુટની વાત કરીએ. હવે ડોન્ટ કેર કન્ડિશન હોય તો અહીંયા સ્થિતિમાં કોઈ ફેરફાર ના થાય, જેવી રીતે આપણે આગળ જોઈ લીધું હતું એ રીતે સ્થિતિમાં કોઈ ફેરફાર નથી. અથવા તો QN બી લખી શકો તમે. પછી 1 0 હોય તે વખતે એક્શન 1 થઈ જાય, ને 1 1 હોય તો એક્શન થઈ જાય તમારી 0. તો આ જે ટ્રુથ ટેબલ યાદ રાખી લેવાનું, ને ટ્રુથ ટેબલ પછી પોઈન્ટ લખવાના છે તમારે. 1 મિનિટ ભૂલ કરી દીધી. ડી ઉપર આધારિત હોય ભાઈ, અહીંયા ક્લોક પર આધારિત નથી, ડી ઉપર આધારિત છે, કારણ કે ડી ફ્લિપ ફ્લોપ છે ને, તો ડી નો જે આન્સર હોય તે જ લખવાનો. એટલે અહીંયા 0 ને અહીંયા 1. ક્લોક પર આધારિત નહીં, ડી ફ્લિપ ફ્લોપ છે એટલે ડી ના આન્સર લખવાના છે. તો પછી આના બી તમે 3 પોઈન્ટ બનાવી શકો ટ્રુથ ટેબલ પરથી, કે જ્યારે ક્લોક ઇનપુટ લો અને ડી ડોન્ટ કેર કન્ડિશનમાં હોય ત્યારે એનું આઉટપુટ એ કોઈ સ્થિતિમાં ફેરફાર થતો નથી, અથવા તો Qn એટલે કે પાછળની સ્થિતિમાં હોય જ. પણ જ્યારે ક્લોકને હાઈ પલ્સ એટલે કે 1 આપવામાં આવે અને ડી ને 0 આપવામાં આવે, અથવા તો લો ઇનપુટ આપવામાં આવે, ત્યારે એક્શન જે છે એટલે કે આઉટપુટ છે આપણું લો મળે છે. અને જ્યારે ક્લોકને હાઈ અને ડીને પણ હાઈ ઇનપુટ આપવામાં આવે તો પછી આઉટપુટ આપણું હાઈ મળે છે, એટલે અથવા તો 1 મળે. તમે 0 1 બી લખી શકો, હાઈ લો પણ લખી શકો. તો આ તમારું ડી ફ્લિપ ફ્લોપ છે. એની સાથે સાથે ત્રીજો ક્વેશ્ચન છે આપણો જેકે ફ્લિપ ફ્લોપ છે, તો એની ફિગર બી આરએસ ફ્લિપ ફ્લોપ પરથી જ આગળ બનાવવામાં આવી. દેખો જરા, આટલો આરએસ હતો આપણો. આરએસમાં એક એન્ડ ગેટ લગાવ્યો, બંનેને કોમન કરીને ક્લોક લગાવ્યો છે, અને એ બંને ગેટમાંથી જે અને કે, કારણ કે જેકે ફ્લિપ ફ્લોપ છે, 2 લઈ લીધા, અને એક ત્રીજો ટર્મિનલ છે એ જે આના આઉટપુટ સાથે અને આ નીચે વાળો છે એ ઉપરના આઉટપુટ સાથે લગાવેલો. તો ફિગર તમે આ રીતે યાદ રાખી શકો છો. હવે જેકે ફ્લિપ ફ્લોપ આના માટે બનાવો, તો આરએસ ફ્લિપ ફ્લોપ હતો કે જેમાં જે છેલ્લી કન્ડિશન હતી કઈ 1 1 જે પરમિટેબલ નથી, એને દૂર કરવા માટે જેકે ફ્લિપ ફ્લોપ બનાવવામાં આવે છે. એટલે શું છે કે જે વસ્તુ આરએસ ફ્લિપ ફ્લોપમાં હતી એ જ વસ્તુ અહીંયા આવશે, પણ ખાલી જે છેલ્લી કન્ડિશન 1 1 કે જેમાં પરમિટ નથી એવું લખતા હતા, એની જગ્યાએ અહીંયા લખવાનું કે 1 1 ની અંદર આન્સર આવે છે અને એ આન્સર તમારો આવશે એ ટોગલ આવશે, એવું લખવાનું છે. તો દેખો જરા, અહીંયા ટેબલ બનાવીએ. ઇનપુટ કયા કયા છે અહીંયા? તો ઇનપુટમાં તમારે છે જે, કે, પછી ક્લોક છે, અને એની સાથે સાથે તમારી એક્શન બી લખવાની અને QN બી લખવાનું. QN લખવાનું અને એક્શન બી લખવાનું. ક્લોકને પહેલા લેવાનું હતું. ક્લોક, જે અને કે. ઇનપુટ છે આપણે જે ને કે લઈએ છે, તો 0 1 1 0 એ રીતે યાદ રાખજો. આ 1 0 1 0 અથવા તો 0 1 0 1 જેવું આરએસ માં લખતા હતા એવું છે. આરએસ માં કેવી રીતે લખ્યું હતું આપણે? ઓકે, અહીંયા લાઈન ચેન્જ હતી આ રીતે, બરાબર. QN જેવા જ આન્સર, સોરી આરએસ જેવા જ આન્સર આવશે કે ભાઈ પહેલા અહીંયા આગળ 0 આન્સર આવે, આમાં 1 આવશે, આમાં કોઈ ફેરફાર નથી એટલે QN લખતા હતા. અને જ્યારે 1 1 હોય ત્યારે અહીંયા આગળ આપણે ટોગલ માટે લખવાનું છે. ટોગલ માટે આઈ થિંક ટી લખેલું હોય છે કે ક્યુ એક્સ લખું છું, જોઈ લેજો જરા ચોપડીમાં શું લખેલું, પણ આ જે છે તમારી ટોગલ કન્ડિશન થઈ જાય છે. આ જે 3 છે સેમ તમારા જે કે આરએસ ફ્લિપ ફ્લોપમાં તો એ રીતે જ લખવાના છે. ક્લોકની જે વેલ્યુ છે તમે આઈધર 1 બી લઈ શકો છો, આઈધર તમે 0 બી લખી શકો છો. તો આ રીતે ક્લોકની વેલ્યુ લખી દેવાની. એની સાથે સાથે જેકેના જે ઇનપુટ છે એના આઉટપુટ જે આપણે લખીએ છીએ એ આરએસ ફ્લિપ ફ્લોપ પરથી જ લખવાના, કારણ કે વચ્ચે તો આરએસ ફ્લિપ ફ્લોપની જ સર્કિટ હોય છે, પણ આરએસ ફ્લિપ ફ્લોપની અંદર જે 1 1 વાળું નહોતું ચાલતું એ જેકેની અંદર ચાલશે, અને ત્યાં તમને ટોગલ કન્ડિશન મળશે. ટોગલ કન્ડિશન શું છે એનો એક એક્સ્ટ્રા ક્વેશ્ચન છે, પણ જીટીયુમાં નથી પૂછાતો એટલે આપણે એની ચર્ચા નથી કરતા. ખાલી આટલા 3 પ્રશ્નો છે એ ખાસ તૈયાર કરી દેવાના, તો તમારું બીડીનો જે પૂરેપૂરો સબ્જેક્ટ એટલે કે 5 ચેપ્ટર છે આપણા ક્લિયર થઈ જશે. ઓકે, તો હવે કોઈ બી ચેપ્ટરમાં કોઈ બી ક્વેશ્ચનમાં પ્રોબ્લેમ હોય કે ના સમજ પડી હોય તો વિડીયો રિવાઇન્ડ કરીને ચેપ્ટર પ્લેલિસ્ટ બનાવી છે ત્યાંથી જોઈ લેવાનું. તે છતાં ના ખબર પડે તો કોમેન્ટ સેક્શનમાં બતાવો, આઈધર ટેલિગ્રામ પર જઈને મને મેસેજ કરો, આપણે એનું સોલ્યુશન જલ્દી લાવી દઈશું. એક્ઝામ આવી નજીક છે એટલે બરાબર તૈયાર કરવાની છે. મેં મારું કામ પતાવ્યું છે, હવે તમારો વારો છે. તો મેં જેટલી મહેનત આખા સેમેસ્ટરમાં કરી, હવે તમારે એ મહેનત કરવાની છે.
મારા વિડીયો 3 કરો, ચોપડીમાંથી વાંચો કે બીજી કોઈ બી જગ્યાએથી તૈયારી કરો, પણ એક્ઝામમાં સારું રિઝલ્ટ આવે આપણે એવી મહેનત કરવાની છે. તો મળીશું હવે નેક્સ્ટ વિડીયોમાં કોઈ બીજા સબ્જેક્ટ ત્યાં સુધી તમારું ધ્યાન રાખશો, બરાબર તૈયારી કરતા રહેજો. જય હિન્દ, જય ભારત.